મારું નામ તૃપ્તિ આચાર્ય છે। હું મિશન મંગલમ યોજનામાં ઇન્ચાર્જ ટીએલએમ તરીકે મારી ફરજ બજાવું છું। મિશન મંગલમ યોજનાનો ઉદ્દેશ્ય શું છે કે સરકારશ્રીએ જે આપણને યોજના અહીંયા મિશન મંગલમ યોજના આવી છે, તો જે ગ્રામ્ય કક્ષાની બહેનો છે પોતે સ્વાવલંબી અને પોતે આત્મનિર્ભર બની શકે। તો પાટડી તાલુકાનું ઝીંઝવાડા ગામ છે અમારે, તો ઝીંઝવાડા ગામની અંદર મોમાઈમાં સખી મંડળ દ્વારા બહેનો પોતે જે છે એ મંડપ ડેકોરેશન તેમજ કેટરિંગની કામગીરી કરે છે। તો એમાં એક બેન નહીં પણ એમાં 2 થી 3 એ સ્વસહાય જૂથો આ મંડળ સાથે જોડાયેલા છે કે જ્યારે પણ એમને કોઈ પણ ઓર્ડર આવે છે તો 5 કે 6 વ્યક્તિથી આ કામ કેટરિંગનું થઈ ના શકે, તો 3 મંડળ દ્વારા આપણે આ કામગીરી કરવામાં આવે છે। તો સરકારના જ્યારે પણ પાટડી તાલુકો હોય કે કંઈ અન્ય જગ્યાએ હોય તો મોટા કાર્યક્રમો હોય છે, ત્યારે આ સ્વસહાય જૂથની બહેનો જે કેટરિંગનું કરે છે તે એમને મોટા ઓર્ડર આપવામાં આવે છે। એ ઓર્ડર આપવામાં આવે છે જેથી જે ગ્રામ્ય કક્ષાની મહિલાઓ છે એ લોકોનું જીવન ધોરણ ઊંચું આવે છે અને એ લોકોને આજીવિકા પ્રાપ્ત થઈ શકે છે। હાલ હું મોમાઈમાં સખી મંડળમાં જોડાયેલી છું। જ્યારે હું સખી મંડળમાં જોડાયો ત્યારે 50 રૂપિયા બચતની શરૂઆત કરી હતી। પછી અમને બહેનોને વિચાર થયો કે આપણે દાઢી કરવા જવું એના કરતાં કંઈક ધંધો કરીએ તો આપણે 5 રૂપિયા કમાઈએ। એના માટે અમે નાનું મોટું કેટરર્સ માટેના ઓર્ડર લેવાનું ચાલુ કર્યું। પહેલાં ગામમાં લીધું 50-100 લીધે, અત્યારે અમને તાલુકામાં ગમે ત્યાં રસોઈના ઓર્ડર મળે તો અમે લઈએ અને કેટરર્સમાં કમાવા છતાં અમે મંડપ ડેકોરેશનનું છે ને વાસણનું છે। અત્યારે હાલ અમે વાસણની લોન લઈ લાખ રૂપિયા લીધા, પણ અત્યારે હાલ અમારી જોડે 18 લાખ રૂપિયાના વાસણ છે। એમાં અમે કેટરર્સ ચલાવીએ છીએ અને અમે બહેનોને પણ પ્રેરણા આપીએ કે તમે સખી મંડળમાં જોડાઓ અને આગળ વધો। જય હિન્દ।